વિષય વચન દ્વારા પોતાનું નિર્માણ કરો। પવિત્ર બાઇબલ કહે છે કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે। નીતિવચનો અધ્યાય 23 વચન 7। એક ક્ષણ માટે શાંતિથી વિચારો, તમે કેવા પ્રકારના વ્યક્તિ છો? હા, તમારા વિચારો કેવા છે? તમારા પ્રતિસાદ, તમારા વર્તન? જો તમારા જેવા જ કોઈ વ્યક્તિ તમને મિત્ર તરીકે મળે તો શું તમે તેને પસંદ કરશો? સાચી વાત એ છે, તમે આજે જે બન્યા છો તે તમે પોતે જ બનાવ્યા છો। તમારા મનમાં ચાલતા વિચારો તમારા જીવનનું દર્પણ છે। વર્ષોથી તમે જે સાંભળ્યું, વાંચ્યું, જોયું તે ધીમે ધીમે તમારી અંદર ઘરાતું રહ્યું છે। પવિત્ર શાસ્ત્ર શીખવે છે, જીવન અંદરથી શરૂ થાય છે। બહાર દેખાતું બધું અંદરના સ્વરૂપનું પ્રતિબિંબ છે। એ માટે જ દેવ આપણને પોતાનું વચન આપે છે, તેથી આપણું મન નવીકરણ પામે અને આત્મા દૈવી વિચારોથી ભરાય। જ્યારે તમે તમારા હૃદયને દેવના વચનથી ભરો છો ત્યારે તમે તેમનો મહિમા, બુદ્ધિ અને ઉત્તમતા પ્રગટ કરો છો। બાઇબલ કહે છે, ખ્રિસ્તનું વચન તમારામાં સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી વસે। કલોસીઓને પત્ર અધ્યાય 3 વચન 16 અને પ્રેરિતોના કૃત્યો અધ્યાય 20 વચન 32 કહે છે, હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપું છું, જે તમારી આત્મિક ઉન્નતિ કરવા સમર્થ છે। હાલેલુયા! આવો પ્રાર્થના કરીએ। પ્રિય પિતા, તમારા જીવંત વચન માટે હું આભાર માનું છું। તે મારા જીવનનું નિર્માણ કરે છે, મને તાલીમ આપે છે અને મહિમાથી મહિમા તરફ પરિવર્તિત કરે છે। મારા વિચારો, મારા વચનો અને મારી ક્રિયાઓ તમારા વચન સાથે સુસંગત છે। હું તમારી કારીગરી છું, તમારા મહિમા અને સત્તાથી ભરપૂર। તમારી ન્યાયતા દરેક જગ્યાએ પ્રગટ કરું છું। ઈસુના નામે, આમીન।